નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. માલ વેચવાની મુશ્કેલી, ખેડૂત હંમેશા લાઈનમાં જ કેમ? આજે આના ઉપર શંખનાદ કરવો છે. બધા ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. ન ગોઠવાયો હોય મિત્રો ગોઠવાઈ જાઓ, અને બાકી બીજા 2-5 ને ફોન કરીને કહી દેવાનું કે શંખનાદમાં ગોઠવાઈ જાઓ. એટલા માટે કે 1 કલાકમાં તમને ખૂબ બધું જાણવાનું મળશે, એની હું ગેરંટી લઉં છું. બીજું કે હું બોલીશ એનો હું જવાબદાર છું, પણ તમે શું સમજો છો એનો હું જવાબદાર નથી પાછું. એટલે કારણ કે હવે ઘણા બધા ફાટા પડ્યા હોય છે, અને એક કહેવત છે કે સાચું સગી માને પોસાતું નથી હોતું. એટલે માની લો કે તમે કંઈક જાગૃતિ કરવાની કોશિશ કરો, તો જે લોકો બુચસિયાઓ કુંડલી મારી બેઠા હોય એ તો ઈચ્છે, એવું જ ઈચ્છે કે આ નાગરિકો જાગૃત ન થવા જોઈએ. જો તમને ખબર પડી જાય તો તમે સવાલ કરો. ભણતરમાં તમે ભણી ન શકો સારું, એવું આખું ષડયંત્ર કરવામાં આવે છે. એટલે કે ભણશો તો સવાલ કરશો, નહીં તો નારા લગાડશો. એટલે આ એક વ્યવસ્થિત રીતે બનાવેલું ષડયંત્ર છે, ને એને હું શંખનાદના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાની એક નાનકડી કોશિશ કરું છું. હું નિમિત્ત છું માત્ર, કરનાર ઈશ્વર છે, ભગવાન છે, માતાજી છે. પણ આજે આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છીએ, પરંતુ હકીકત એ છે કે આપણા કૃષિ પ્રધાન દેશનો ખેડૂત આજે પણ દયનીય સ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે. ગુજરાતના ખેડૂતોને આજે પણ નાનામાં નાની વસ્તુ માટે ધક્કા ખાવાનો લાઈનમાં ઊભે રહેવાનો વારો આવે છે. ખાતરની ખરીદી હોય, દવાની ખરીદી હોય, કે પછી જીરું હોય, ઘઉં હોય કે ધાણા હોય, એ જણસી વેચવા માટે પણ કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ હિન્દુસ્તાનની ના ગુજરાતની ધરતીની વાત કરી રહ્યો છું. ગોંડલ યાર્ડની બંને બાજુ કેટલા વાહનોની લાઈનો લાગી. મિત્રો, આમ તો મને આ બધી વાતો હું તમને કહું, તમે આ કાને સાંભળો, આ કાનથી કાઢો, ને એમાં મજા છે, કાંઈ વાંધો નહીં, તમને જે ઠીક લાગે. પણ કહેવત છે ને કે પીડા છે ને એ જોઈ નથી શકાતી, અને એટલા માટે ચીસો પડાઈ જાય છે. અને જેના માટે ચીસો પાડીએ છીએ એ પણ ગાળો ભાંડતા હોય છે, એની પણ ખબર છે. 8 કિલોમીટર સુધી લાઈનો લાગી. તમે વિચાર કરો, ગુજરાતમાં 98 થી વધુ એપીએમસી, 224 એપીએમસી છે. એપીએમસી ની એક વ્યવસ્થા એવી ઊભી કરવામાં આવી કે કોઈ પણ ખેડૂત પોતાનો જણસ છે એ એપીએમસીમાં જઈ અને હરાજી, ખુલ્લી હરાજીમાં વેચી શકે. આ કેટલા વર્ષોથી ચાલે છે? વર્ષોથી ચાલે છે. હવે એપીએમસીમાં પોલિટિક્સ ઘૂસ્યું. પક્ષના લોકો એપીએમસી કબજે કરવા માટે એડી ચોટીનો જોર લગાડ્યું. એપીએમસી છે, મંડળીઓ છે, દૂધ મંડળીઓ છે, બેંકો છે સહકારી, એના ઉપર કબજો જમાવ્યું પક્ષોએ, અને આપણી ગોળ ખોદવાની ત્યાંથી શરૂઆત થઈ ગઈ. હું આવતો તો વિસાવદરથી સવારમાં, અને મેં જોયું સાહેબ ગોંડલ એપીએમસી ની બહાર, આ તો ગોંડલ એપીએમસી, બધી એપીએમસીમાં દર વખતે એવું નહીં, દરેક મોસમ ખેડૂતના ખેતરમાં આવે એટલે લાઈનો લગાડવાની છે. હવે એ મારાથી જોવાયું ને એટલે મેં ફેસબુક લાઈવ કરેલું. જે લોકો મને ફેસબુક ઉપર જોયો હશે એને ખબર હશે. અને ત્યારે મેં વિચારેલું કે એકવાર આના ઉપર શંખનાદ તો હું જઈને કરીશ. 2 દિવસથી આ એને ઘટનાને 2-3 દિવસથી હું આવી રહ્યો હતો. કિલોમીટરની સુધી મેં ગાડીમાંથી ઉતર્યો એટલે સ્વાભાવિક છે ખેડૂતો મને ઓળખે, તરત જ ઘેરી લીધો ને રજૂઆતો કરવા માંડી. એટલે મેં એવું કીધું કે કામ કરો ને ફેસબુક ઉપર લાઈવ થઈ જાય. તો ફેસબુક ઉપર લાઈવ જોઈને બીજા અહીંયાથી ખેડૂતો દોડીને આવ્યા. મને કીધું સુદાનભાઈ રાત્રે 12 વાગ્યાથી અમે ઊભા છીએ,
હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે સવારના 11 વાગ્યા હતા અને એ એવું કહેતા હતા કે હજી બીજા દિવસની સાંજ સુધી કદાચ અમારે ઊભું રહેવું પડે અને મને એવું હતું કે એકાદ કિલોમીટરની લાઈન હશે, પણ જ્યારે પછી મેં વિડીયો લીધો એ લગભગ 7 થી 8 કિલોમીટર બે સાઈડનો લાઈનો હતી. આ જુઓ તમે, આ ખાલી પિક્ચર જુઓ. તમે કલ્પના કરો આ ખેડૂત, સામાન્ય વર્ગનો ખેડૂત પોતાના ખેતરમાં માલ ઉત્પાદન કરે છે. એ માલ ઉત્પાદન કરીને વેચવા માટે આ બધા છોટા હાથી છે, 407 છે, ટ્રક છે, નાના વાહનો છે, ટ્રેક્ટર છે, એ ભાડે લે છે અને 3 દિવસ સુધી 2 દિવસ સુધી, જુઓ તમે આ લાઈનો જુઓ, આ રોડ ઉપર છો, હજી તો આ રોડ ઉપર લાઈન છે. તમે વિચાર કરો કે કોઈ ઉદ્યોગપતિને તમે જોયો એનો માલ વેચવા માટે લાઈન લગાડી હોય? કોઈ પણ ઉત્પાદન કરો તમે, આજે કોઈ વ્યક્તિ હિન્દુસ્તાનમાં આવી રીતે લાઈનમાં ઊભીને પોતાનો માલ નથી વેચતો. સાહેબ, મારો હિન્દુસ્તાનનો ખેડૂત વારે વારે દર વર્ષમાં 2 વખત રાત્રે પાણી વારે સર્પની વચ્ચે, દીપડાની વચ્ચે, સિંહની વચ્ચે એ ધાન્ય ઉત્પાદન કરે. ઉત્પાદન કર્યા પછી એ પોતાના ઘરે લાવે, ઘરે લાવ્યા પછી એ સાફ સફાઈ કરે, સાફ સફાઈ કર્યા પછી એ પેકિંગ કરે અને પેકિંગ કર્યા પછી પણ મારો ખેડૂત ભાડે આ વાહનો લઈએ અને આ વાહનના ભાડા ચૂકવવાના એની પાસે રૂપિયા ન હોય. અને આ એપીએમસી માર્કેટમાં જુઓ, હજી તો લાઈન ચાલુ છે અને આ તો મેં અડધેથી લીધેલો વિડીયો છે, એની પહેલા પણ કેટલી લાઈન હતી તમે જુઓ. આ રીતે ખેડૂતો લાઈનોમાં ઊભે. હવે ખેડૂતો લાઈનોમાં ઊભ્યા પછી એપીએમસીમાં બીજા દિવસે, ત્રીજા દિવસેનો વારો આવે. વારો આવ્યા પછી 5, 7, 10 વેપારીઓ નક્કી કરે કે તમારો જીરાનો ભાવ 5000 રૂપિયા છે. જ્યારે બિયારણ લેવા ગયો હોય ત્યારે 20000 રૂપિયા મણ હોય અને વેચવા જાય ત્યારે 5000 છે. એટલે 3 દિવસનો ટ્રેક્ટરનો ભાડો હોય અને પછી 5000માં ન વેચે તો એમ કે ભાઈ તો પાછો લઈ જાઓ. પાછો લઈ જાય કે તો ક્યાં લઈ જાય? અને સાહેબ, હિન્દુસ્તાનનો મારો ખેડૂત આવા 75 વર્ષ થયા આઝાદીના, આપણા એકે નમાલી સરકારોમાં, એકે નમાલા નેતાઓમાં તાકાત નથી કે આ વ્યવસ્થા બદલી શકે અને છતાંય તમે બેફામપણે મત આપો છો. તમને મુબારક. આ હાલત જુઓ. હા, બાઇટ આપી દો. કેટલા વાગ્યાથી છો? 1 વાગ્યાથી બરાબર 1 વાગ્યાથી છો? સાંજ આગળ તો કાલથી અને આ શું ભર્યું છે? બધા ધાણા ભર્યા છે. એપીએમસી માં જવા જાવ છો, દેવા જાવ છો અને ભાવ તો કેટલા આવશે આપણે ખબર નથી. ઉપડી જાય તો ઘણું. વિચાર કરો, ઉપડી જાય તો ઘણું. કેમ? અને આ ભાડું તમારે જ ભરવાનું? અને વીઘા દીઠ કેટલો અત્યારે ખર્ચો કરી ચૂક્યા છીએ આપણે? 7,000 રૂપિયા ખર્ચો લાગી ગયો. વાહન ભાડું મોંઘું, બોલો, મજૂરી મોંઘી અત્યારે. કેટલા વીઘા છે તમારે? 7-8 વીઘા છે. 7-8 વીઘા. વિચાર કરો કઈ હાલત ખરાબ. તમારે કેટલા વીઘા છે? 20 વીઘા. કઈ વધે છે? તમે વિચાર કરો સાહેબ, આ તમને એટલા માટે કે આ ખેડૂતોની પીડા ખાલી જોઈ લો ને. હવે નેતાઓ ચૂંટણીઓ આવશે, ફૂલોના હારથી આવશે, આપણા દીકરાઓને રમાડશે. દીકરા નહીં હોય નવદંપતિને તો ગલુડિયા હશે તો ગલુડિયાને રમાડશે અને મત લઈ જશે. પણ એક ભરના દીકરામાં વ્યવસ્થા પરિવર્તન કરવાની તાકાત નથી સાહેબ. કરી બતાવે અને તમે તો આપજો જ મતો. રાત્રે પાણી વારીએ અને આપણા જ્ઞાતિના આગેવાનો જેમ બાજરું વાવ્યું હોય કે ઘઉં વાવ્યા હોય ને વૈયા પક્ષી આવે, ખબર ટોળાના ટોળા, એમ જ્ઞાતિના આગેવાનો, ધર્મના આગેવાનો, જાતિના આગેવાનો કોઈ પાર્ટીના આવીને બેસી જાય આપણા ઘરે. મત આપવું પડશે હો. એને કહેજો કે ભાવ અપાવવાની તમારામાં તાકાત છે. તમે વર્ષોથી સરકારો ચલાવો, ચાલો અમને વાંધો નથી સાહેબ, આજીવન તમારી સરકારો રહે. હું તો એમ કહું છું ચૂંટણીઓ ખતમ કરી નાખો, પૂરું કરી નાખો, હાલો. પણ આ વ્યવસ્થા તો બદલો. 75 વર્ષ થયા.
અને શું કહે છે બધા રાજ્યોમાં આવું જ છે. હા, ઇઝરાયલ જેવા દેશમાં જાઓ તમને ખબર પડે સાહેબ, જમીન ઓછી છે ને છતાંય કરતા આપણા કરતા કેટલા ગણું ઉત્પાદન કરે છે અને મજલાબ કરે. અહીંયા નીચે એની ઉપર મજલો, મજલા ઉપર પાછી માટી નાખે, માટી ઉપર ફરીથી વાવે, એના ઉપર ફરીથી મજલો, એના ઉપર માટી નાખે. અને આ રીતે આપણા કરતા ઇઝરાયલ માત્ર ટેકનોલોજીમાં જ આવી નથી. ઇઝરાયલ પાસે એવી ટેકનોલોજી એવા હથિયાર છે સાહેબ, એની સાથે સાથે ખેતીમાં પણ અવ્વલ છે. શું કામ ખબર છે? અહીંયાના નેતાઓ છે ને બુચશિયા નથી, અને સમજદાર નેતાઓ ત્યાં વ્યવસ્થાઓ ગોઠવે છે. અને યુટ્યુબ ઉપર સર્ચ કરજો ઇઝરાયલની ખેતી, તો આપણી પાસે તો આટલી બધી જમીનો છે સાહેબ, તમે ઉત્પાદન કરાવી નથી શકતા, સિંચાઈ વ્યવસ્થા આપી નથી શકતા. ખેડૂતને ખેતી કેમ ઓછા ખર્ચે થઈ શકે? ઘણાને મેં ખાતરની વાત કરી તો કે ઓર્ગેનિક કરાય ને, ઓર્ગેનિક. હું એ કહું છું ઓર્ગેનિક કરાય, પણ 3 વર્ષ લાગે. 3 વર્ષ સુધી એને નભાવ ખર્ચ તો આપ સાહેબ. કઈ પાર્ટીના નેતા કાર્યકર્તા થયા એટલે હાવ દલાલી કરી લેવાની. અને મજાની વાત એ છે, આ તમામ માટે છે ગુજરાતના 54 લાખ ખેડૂતોની હાલત છે. બદલાતું કેમ નથી વ્યવસ્થા તંત્ર? શું કામ નથી બદલાતું? કારણ કે આપણે ખબર છે કે આ જ હોય ના, એવું નથી. એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ઘરેથી એક તો ભાવ ફિક્સ કરી દે, એનો કાનૂન લગાડી દે કે 1800 રૂપિયે મગફળી ખરીદી જવાની, મિસ કોલ મારો, ઘરેથી મગફળી. બધા વેપારીઓને કહી દો ને કે ભાઈ 1800 થી નીચે ખરીદવાની નથી, ઉતારા પ્રમાણે છે. એના ભાવ આવી જાય મોબાઈલમાં ભાવ આવી જાય તો હું એમ કહું છું ઘરેથી બધા વેપારીઓ, હજી ઘણા તો ઘરેથી પણ આપતા હોય છે, પણ એને ભાવ ન મળે એટલે એપીએમસી જાય. અચ્છા, એપીએમસીમાં પછી શું કરે? આમ કરીને કરે. મને તો આજે જાણવા એ મળ્યું કે બોટાદ એપીએમસીમાં તો કડદા કરે, બીજામાં અડધા હશે. એટલે કડદો એટલે સમજાવું તમને કે માની લો કપાસ લઈ લીધો 1150, પછી એમ કે મારી મિલે નાખી આવો. એટલે ખેડૂત 40 કિલોમીટર મિલે નાખવા જાય, અને મિલે નાખ્યા પછી શું કે ખબર છે? આમાં થોડી કડ લાગે છે, 50 રૂપિયા ઓછો ભાવ આવશે. એટલે આટલો ભાડો ચડાવીને આવ્યો હોય, 2-3 દિવસનો હોય, અને પછી 50 રૂપિયા ઓછો આવે એટલે ફરીથી 8-10 હજારનો ધૂબો. અને આ રજૂઆત કરવા જાય ક્યાં જાય? પણ તમારામાં એકતા નથી, તમારામાં તાકાત નથી. બાકી આ જ નેતાઓ તમારા ઘૂંટણીએ પડીને એમ કે અમે વ્યવસ્થા કરી દેશું, પછી મત માંગવા આવીશું. અને એક જ વ્યક્તિ આ મતથી ડરતા હોય છે નેતાઓ, બાકી કાંઈ ફેર નથી પડતો. બાકી તો મોજે મોજ છે. એટલે મારી વિનંતી એ છે કે આજે જાગૃત નહીં થયા ને તો કાલે મારી પાસે કોઈ ખેતી નહીં રહે. અચ્છા, મજાની બીજી વાત કે બાપ જમીન વેચીને કે માંડ કરીને ગુજરાન ચલાવતો, દીકરાને ભણવા મોકલે, ની પાછો સિટીમાં રહેવા આવે ને ક્યાંક ખાનગી નોકરી મળી જાય તો 5-25 એવા વ્યક્તિઓ મળી જાય એટલે એ નારા લગાડવા માંડે. બાપ જમીન વેચી નાખી છે. અત્યારે એટલી મોંઘવારી ચરમસીમાએ છે. હવે તમે જુઓ દાણા છે, જીરું છે, મેં પૂછ્યું ને, મેં ખેડૂતોને પૂછ્યું, ખેડૂતોની બાઇટ લીધી અને આ વિડીયો મેં લીધો, મને આમ રૂવાટા ઉભા થઈ ગયા કે આ વ્યવસ્થા ભગવાનને પ્રાર્થના કરી કોક આવીને બદલાવે. કોક બદલાવશે હવે, એ તમારા ભાગ્યમાં છે, બદલે, બાકી નહીં બદલે. પણ જાગો તો ખરા, વ્યવસ્થા કેમ બદલતી નથી? એટલા માટે નથી બનતી કે તમે તમારા ગામ દીઠ સંગઠન બનાવો, ઈમાનદાર સાચા ખેડૂતોનું, એ તાલુકાનું સંગઠન બને, જિલ્લાનું સંગઠન બને, નક્કી કરો અને તમામ લોકો એવું કહો સિંચાઈની આ વ્યવસ્થા અહીંયા અમારે આવી જવી જોઈએ. તમે મત માંગવા આવો, અમને વાંધો નથી, મત આપીશું, વ્યવસ્થિત આપીશું, અને મત ચોક્કસ આપવાનો, બહિષ્કાર નહીં કરવાનો ક્યારેય જિંદગીમાં. હા, નહીં તો આ કડદા પાછા બહિષ્કારે કરાવે પાછા. બીજું કે ભાવ આપો, ઘરેથી ઉપજના ભાવ આવી જવા જોઈએ, ઘરેથી લઈ જવા જોઈએ. ટેકાના ભાવ હોય તો ટેકાના ભાવે પણ ઘરેથી કાનૂન બનવું જોઈએ. આજે ખેડૂતો લડે છે, એ તમે જુઓ આંદોલન ખતમ કરાવી નાખ્યું. એટલે આ બધું ખેલ છે, જાગજો, નહીં તો પસ્તાવાનો વારો નહીં આવે. જાગવાની તો વાત અલગ છે. સમય નીકળી ગયો એટલે પૂરું થઈ ગયું. અને ફરીથી જો 3 કાનૂન પાછા આવ્યા ને સાહેબ, તો કૃષિની સત્યાનાશ નીકળી જશે એવું એક્સપર્ટ કહે છે. કારણ કે બધું ઉદ્યોગો લઈ લેશે અને તમારા મારા દીકરાઓ
આજે તો ઠીક છે કે તમે આ 5 વીઘા પેલા ખેડૂત હતા 7 વીઘા, તો 7 વીઘામાં પોતે થોડું ઘણું શિયાળામાં ઉત્પાદન કર્યું, થોડું ઘણું ચોમાસામાં કર્યું અને ઘર ચાલી જાય છે. માની લો જમીન જ ન હોય, મજૂરી મળતી ન હોય તો ઘર કઈ રીતે ચાલે? આપઘાત કરવા પડે, આપણે એ સ્થિતિઓ પેદા થઈ જાય. એટલે પક્ષીથી ઉપર જાજો, કંઈક વિચારજો, મગજમાં ઉતારજો અને ઉતરે ને તો 5 લોકોને જાગૃત કરજો. વાત તો સાચી છે. અને તમારે દરેક વખતે કેમ લાઈનમાં ઉભવું પડે? કોઈ ઉદ્યોગપતિને લાઈનમાં જોયા? અચ્છા, કોઈ ઉદ્યોગપતિને રાત્રે પાણી વારતા જોયા? ઘણા એમ કે ઈ તો એની બુદ્ધિથી કમાય છે ને. હા, બુદ્ધિથી નથી કમાતો, સરકાર એને એવા ફાયદા કરાવે, સિસ્ટમ કરાવે. મને આપો, ચાલો હાલો એક પોટ આપી દો, મને એક પોટ 5 વર્ષ માટે એ જ શરતો મને આપી દો, જે મુદ્રા પોટ જે વ્યક્તિઓને આપ્યા હોય મને આપી દો, કે હું 15 દિવસમાં તમને ચાર્ટર પ્લાન તૈયાર કરતો જાઉં. વ્યવસ્થા છે. સરકારોએ ફાયદા કરાવે છે અને એટલે હજારો કરોડ રૂપિયા લગ્નમાં એમને નથી વાપરતા. અને હજી જાગતા હોય તો જોજો, તાળીઓ પાડવાની જરૂર નથી. હા, નહીં તો તાળીઓ પડી જશે. સાચું તો તમને કોઈ કહેનાર નથી અને મારાથી રહેવાતું નથી. બાકી તો આ કહેવાય નહીં. ખરેખર તો આપણે આપણા પાપે ભોગવીએ છીએ અને છતાંય ઘણા લોકો નારા લગાડે. હું તો કે પાર્ટીના કાર્યકર્તા છું કે મારાથી બોલાય નહીં, કે ના ના, તું બોલતો જ નહીં, તું ખાલી તારા દીકરાનો સત્યાનાશ ન વળી જાય ને ત્યાં સુધી જોતો રહે. આપણે ખેતી નથી કરી શકવાની. અને દીકરા વધ્યા છે, 2 હોય 3 હોય, ખેતી તો વધતી નથી. 5-5 વીઘે આવીને ઉભા રહી ગયા. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. એ પેલા સવાલ લઈ લઈએ. હિમાલયનું ભારતમાં સૌથી ઊંચું શિખર કયું છે? એ કાંચનજંઘા, બી નંદાદેવી, સી સિયાચીન, ડી માઉન્ટ એવરેસ્ટ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું 7016311312 ઉપર. અને 4 મહાનુભાવો જોડાયા છે. ભરતસિંહ રાવત છે નિષ્ણાત એપીએમસી, નાગજીભાઈ ભાયાણી કૃષિ તજજ્ઞ, બિપિનભાઈ દેસાઈ ખેડૂત આગેવાન અને મધુભાઈ દોરાજીયા પૂર્વ કૃષિ અધિકારી. મધુભાઈ, તમારી પાસે આવવા માંગીશ. તમે તો કૃષિ અધિકારી રહી ચૂક્યા છો, મને ખબર છે. આપણે બહુ જૂના, ત્યારથી આપણે ખેડૂતોની ચિંતા કરતા હતા. હું લગભગ વાત કરું છું આજથી 27, લગભગ 17 વર્ષ થયા હશે. 16-17 વર્ષ થયા સાહેબ. હું માત્ર આ તો કાર્યક્રમો કરીને અહીંયા નહીં, હું એ પહેલાથી પણ, કારણ કે મારો જીવ એ રહ્યો છે કે ખેડૂતો જો સુધરશે, ખેડૂતો સદ્ધર બનશે તો, કારણ કે સૌથી વધુ રોજગારી ખેડૂતો આપી રહ્યા છે. આ કોઈ ઉદ્યોગપતિ છે ને એ 2000 કે 5000 રોજગારી આપે છે, એટલો ને એટલો મારા ખેડૂતોને જમીન આપી દે, મારા ખેડૂતોને વ્યવસ્થા કરી દે, મારા ખેડૂતોને મોહરમ ભરાવી દે, મારા ખેડૂતોનો વીજળી પાણી એ વ્યવસ્થા કરી દે અને મારા ખેડૂતોનો માલ ઉપજ પૂરતા ભાવે ખરીદે ને, તો હું એમ કહું છું એક ગામમાં 300-400 રોજગારી આપે છે, એક ગામમાં મજૂરોને. તો એવા 18,000 ગામો છે, લાખોની રોજગારી, પછી પોતાની રોજગારી, એના પરિવારની રોજગારી, અને હાથ લાંબો કરવા જવું નથી પડતું. આપણે 5 વીઘા જમીન હોય તોય, છતાંય ખેડૂતો સમજતા નથી. પણ મારે માધુભાઈ એ કરવું છે વાત કે યાર લાઈનોમાં જ ઉભો રહેવાનું, અને છતાંય ખેડૂતોને એમ છે કે લાઈનો જોઈએ. આખા દુનિયામાં લાઈનો છે, ખરેખર દુનિયામાં લાઈનો નથી, આપણે ત્યાં જ લાઈનો છે. તો આ વ્યવસ્થા બદલી ન શકે. ઈશુદાનભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આપ જયારે ફરવા કામે નીકળો અને ક્યાં ક્યાં ખેડૂતોની મુશ્કેલી છે એને પણ ધ્યાનમાં રાખો છો અને એને પણ ખેડૂતોની જે કઈ મુશ્કેલી છે એને પણ વાચા આપો છો, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ચોક્કસ બદલી શકાય જો ઈચ્છા શક્તિ હોય તો, પરંતુ ખરેખર ઈચ્છા શક્તિ છે કે કેમ હવે આ લાઈનો જોઈને આપણે જાણી શકીએ છીએ. કારણ કે દરરોજ કોઈ પણ પાક હોય, તમે ડુંગળીમાં જોશો તો ડુંગળીમાં લાઈન, કપાસમાં જોશો તો કપાસમાં લાઈન, મગફળી જોશો તો મગફળીની લાઈન, અને છેલ્લે આ ધાણા આવ્યો તો ધાણા લાઈન, ઘઉં આવ્યો તો ઘઉંમાં લાઈન, દરેક જગ્યાએ લાઈનો. શું આપણે ડિજિટલની વાતો કરીએ છીએ? આપણે ખાલી વાતો જ કરીએ છીએ. ડિજિટલના જમાનામાં આ બધી વ્યવસ્થા ન ગોઠવી શકાય? ચોક્કસ ગોઠવી શકાય છે. આજે આ દરેક એપીએમસીઓ પાસે કોણ ઘઉં લેનાર છે, કેટલા લેશે એની પણ માહિતી હોતી નથી, અને આવીને એક હરાજી કરે કે આટલો અને ખેડૂતો આટલો માલ વેચાયો,
પણ કેટલામાં વેચાય છે, ખેડૂતોને શું ભાવ મળે છે એની ક્યારે અને વધારે ભાવ મળે છે એની ક્યારે તસદી લીધી છે ખરી? ક્યારે પણ નહીં લે. અને ખેડૂતોને 2-3 દિવસ લાઈનમાં રાખશે એટલે વધારે માલ જથ્થો જમા થયો અને ખેડૂતોનો માલ વધારે આવ્યો એટલે ખેડૂતોનો માલ પડાવી લેવાનો. આ જ નીતિ છે. જો ખરેખર સારી નીતિ હોય દરેક એપીએમસી ની સારી નીતિ હોય તો એ દરેક વેપારી પાસે કે કેટલો વેપારી માલ ખરીદ કરવાના છે એનો અંદાજ દરેક અને અઠવાડિયાની અંદર કેટલો માલ ખરીદ કરવાનો છે એ દરેકનો અંદાજ એપીએમસી પાસે હોવો જોઈએ. અને એ એપીએમસી કે આવતીકાલે આટલો માલ ખરીદી કરવાનો છે એટલે આવતીકાલે આટલો માલ લાવે એટલે એટલો જ માલ લાવે, વધારાનો માલ આવે ને અને એટલો જેટલો માલ આવ્યો છે એટલાની હરાજી થાય. આજે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 6 લાખ ગુણી આજે ડુંગળીનો જથ્થો પડ્યો અને તેમ છતાં કે આવવા દો. આ તમે એક તો જથ્થાનો તમે નિકાલ નથી કરી શકતા અને પાછા ઉપરાંત તમે માલ મગાવો છો અને 2-3 દિવસ તમે લાઈનમાં રાખો છો. શું આ ખેડૂતો માટે આ નીતિ છે? એટલે ખરેખર જો ખેડૂતોને જો એનો વ્યાજબી ભાવ આપવા હોય તો ખરેખર એક સારી નીતિ આજે બનાવવી પડે. આજે ગુજરાતની અંદર 3000 મંડળીઓ છે. એ મંડળીઓ ફક્ત ને ફક્ત ધિરાણ લઈને અને બેસી રહે છે. જો આ મંડળીઓને મૂલ્યવર્ધન માટે, માર્કેટિંગ માટે આ ખરેખર જો એને લાવવામાં આવે તો ખરેખર ઓછામાં ઓછું 20,000 લોકોને આજે એમ્પ્લોયમેન્ટ, આજે રોજગારી મળી શકે. કારણ કે દરેક યુનિટની અંદર આપણે જોઈએ કે 5-6 મૂલ્યવર્ધન માટે રોજગારી આપે તો આજે મોટી રોજગારી પણ આજે મળી શકે તેમ છે. અને આ મંડળીઓને ખરેખર ટ્રેનિંગ આપીને કાર્યરત કરવાની જરૂર છે. આજે કેન્દ્ર સરકારની એફપીઓ ની યોજનાઓ છે, એફપીઓ ફાર્મર પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન, એના માટે 45 લાખ રૂપિયા તમે ખર્ચો કરો છો. તો આ મંડળીઓ તો એ ખરેખર એ બનાવેલી છે. એ મંડળીઓને ખરેખર તમે કાર્યરત કરો અને એને ટ્રેનિંગ આપો. દરેક ગામની અંદર મૂલ્યવર્ધન કામગીરી કરાવો અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળી શકે. અને એને સારામાં સારા જે લાઈનો લાગે છે લાઈનોમાં ખરેખર ઉભા રહેવું ન પડે અને ખેડૂતોને જ્યારે પૈસા જોઈએ ત્યારે સ્થાનિક મંડળીમાંથી જ પૈસા એ મળી રહે એવી વ્યવસ્થા આજે થઈ શકે. પરંતુ આ સરકારની અંદર ફક્ત એ સહકારના સંમેલન કરે અને ફાળિયું ઊંચું કરે કે ઇસ્લામ ખતરે મેં એટલે દરેક ખેડૂતો આજે હાલી નીકળે છે અને સહકાર હાજી તાળીઓ પાડ્યો છે. પરંતુ કશું આજે એ આ સરકાર પાસે નીતિ હોય એવું લાગતું નથી. એટલે ખરેખર જો આજે ખેડૂતોને જો એ આજે સમય છે, જો ખેડૂતોને પોતાનો ભાવ, સારા ભાવ મેળવવો હોય તો આજે આ તક ઝડપી લેવી જોઈએ અને દરેક એને સારી જે નીતિ બનાવી શકે એના માટે એક સંગઠન આખું થવું જોઈએ અને એના આધારે એ ખેડૂતોને સારા ભાવ મળી શકે. આજે ખેડૂતો વાવેતર કરે અને કેટલા વિસ્તારની અંદર વાવેતર થયું છે એ પણ આજે સાચો ફિગર હોતો નથી. તો ખરેખર દરેક એપીએમસી ની અંદર એ કેટલું વાવેતર થયું છે અને કઈ તારીખે વાવેતર થયું છે, ક્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આવશે અને કેટલું આપણે એ ખરીદી શકે તેમ છે, એની વ્યવસ્થા કેટલી થઈ શકે તેમ છે. એટલા ખેડૂતોને, એટલા વિસ્તારના ખેડૂતોને આજે બોલાવે તો આજે ખરેખર એ લાઈનો આજે એ ના થાય. આજે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા આજે આજના પેપરમાં આપણે જોશું તો એ ઉદ્યોગો માટે તમે રેલવેની વ્યવસ્થા તમે કરી આપો છો. આજે કેટલા માર્કેટિંગ યાર્ડમાંથી કેટલો માલ આજે ટ્રકો મારફત જાય છે. તમે રેલવે મારફત તમે ક્યારે વ્યવસ્થા એ થાય એવું આયોજન એ ગોઠવ્યું છે ખરું? મહુવામાંથી ડુંગળી માટે એ બહાર મોકલ્યું હોય તો આજે ટ્રકો મારફત બહાર મોકલે છે. અને જો વેગન તમારે એ કરવું હોય તો મહિનો સુધી એડવાન્સમાં તમે કાર્ય કર્યું હોય તો આજે વેગન મળે છે. બાકી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, રેલવેના વ્યવસ્થા પણ નથી. આજે અમરેલીની અંદર જોઈએ તો અમરેલીની અંદર આજે મગફળીનો મોટો પાક છે તો મગફળીનો ઓઇલ મિલો પણ છે. પણ એને ઓઇલ દિલ્હી વાળાને જો ઓઇલ સિંગતેલ ખવડાવવું હોય તો એ ટ્રક મારફત એ મોકલશે. પણ ખરેખર ટેન્કર જો બ્રોડ ગેજ હોય, ટેન્કરની વ્યવસ્થા રેલવે મારફત એ પહોંચાડી શકે તો આજે એ સિંગતેલ દિલ્હી વાળા ખાઈ શકે. આજે અમૂલ ડેરી છે તો અમૂલ ડેરીની અંદર રેલવેનો ટેન્કર આવે છે અને રેલવેનો ટેન્કર મારફત દૂધ આજે કલકત્તા સુધી પહોંચાડી શકે. આજે દૂધનો વ્યવસાય આજે એ ફૂલોફાઈ ડેરીઓ છે એનું કારણ શું છે કે ટ્રાન્સપોર્ટિંગ વ્યવસ્થા છે.
તો આ જ રીતે ટ્રાન્સપોર્ટિંગ વ્યવસ્થા માટે સરકારશ્રી ધ્યાન આપે તો એ ખાસ જરૂર છે. હમણાં ગયા અઠવાડિયાની અંદર ચીકુનું તમે સુરત નવસારીનો ચીકુ તમે દિલ્હી પહોંચાડવા માટે એ ખાલી તમે એ ફોટા પડાવીને કે ટ્રેન મારફત મોકલાય છે, પણ ખરેખર કેટલા મોકલાય છે એના માટે ક્યારે પાછળથી આપણે કાળજી લીધી છે ખરી? બસ ફોટા પડાવી અને ઉદ્ઘાટન કર્યું. એટલે આવું તો કાગળ ઉપર ઘણી યોજનાઓ છે. બિલકુલ મધુભાઈ, તમે વાત સાચી કરી, પણ મિત્રો આના માટે બિલકુલ મિત્રો આ એક હું એટલા માટે કહું છું કે આ વ્યવસ્થા સુધારવાની વાત છે. કોઈ પાર્ટી કે પક્ષ કે તો બધું ઠીક છે, જ્યાં કૂદકો આપણે ઠીક લાગે અહીંયા કરાય, એમાં કંઈ વાંધો નથી. સવાલ એ છે કે 75 વર્ષ થયા છે આઝાદીના, અને તમારા મારે લાઇનમાં ઊભવું પડે, અને લાઇનમાં ઊભા પછી પણ જો આપણે જાગૃત ન થઈએ, લાઇનમાં ઊભા પછી પણ જો આપણે આ વિચાર ન આવે કે આપણે જ ચાલુ કેમ ઊભવું પડે છે, આપણે જ આપણા ભાવ છે એ કોણ બીજો નક્કી કરે છે? તો ક્યારે વિચાર કર્યું? પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો આ MSP માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, MSP એટલે ઓછામાં ઓછો અમારો જે ખર્ચો છે એ ભાવ, બીજે બધી વસ્તુ ખેડૂત સિવાયને બધું ઉત્પાદન છે ને એ MRP મેક્સિમમ રેટિંગ, મેક્સિમમ ભાવ MRP તરીકે વિચાર. જોજો તમે આ પાણીની બોટલ છે ને, પાણીની બોટલ આ છે બરાબર છે, આ 200 મિલીની છે, આના ઉપર MRP લખેલી છે, બધા ઉપર MRP લખેલી હોય છે મેક્સિમમ, અને તમારામાં મિનિમમ. મજા કરો, અને છતાંય તમારા મારી આંખો ન ખોલતી હોય તો ખરેખર વાંક એ રાજકીય પક્ષોનો નેતાનો નથી, વાંક આપણો છે કે ક્યારે વિચાર્યું જ નથી. કાં તો આપણે વિચાર્યું છે તો સગા સંબંધીઓમાં પડી ગયા છીએ, ધાર્મિક ગુરુઓમાં. મને એ નથી સમજાતું કે મતદાનમાં કોઈ ધર્મગુરુ કહેવા આવે છે કે તમારી દીકરી છે એક કામ કરો ને આને આપી દો, અને આપણે આપી દઈએ? નથી આપતા ભાઈ, એ તો દારૂડિયો છે, ફતનીયો છે, આ તો કમાતો નથી. તો મતદાનમાં કેમ આપણે બધાનું માની લઈએ છીએ કે મારો મામો કે છે, મારો કાકો કે છે, મારો, કારણ કે એ જ એક એટલા માટે કહું છું કે એ એક જ વસ્તુ તમારી મારી પાસે છે કે જેનાથી પેલા લોકો ડરે છે. બંદૂકથી ગોળીથી ડરતા નથી, આંદોલનો થવા નથી. તો વસ્તુ એ છે કે તમારા ભાવ અત્યાર સુધી 75 વર્ષમાં નથી થયા. તો ખેડૂતો જ્યારે આંદોલન કર્યું ને ત્યારે કહીને તો ખાલી ફેસબુક લાઈવથી પણ સપોર્ટ કર્યો હોત ને તો પણ ઘણું થઈ જાય. પણ આપણે તો કાર્યકર કહેવાય, આપણાથી ન થાય, પાર્ટી વિરુદ્ધ ન જવાય. તો પછી કોઈ તમારી ને મારી માટે મરવા તૈયાર નહીં થાય. આ લખી લેજો. હા, એના માટે સ્વયંભૂ સ્વર્ગ જવું હોય ને તો જાતે મરવું પડશે. નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ આવીએ છીએ. ફોન લાઈન પણ ખોલીશું, ક્યાંય જતા નહીં. વિરામ બાદ આપનો ફરીથી સ્વાગત છે. ભરતસિંહ રાવત પણ નિષ્ણાત છે APMCના. ભરતસિંહજી, શું આ વ્યવસ્થાઓ વર્ષોથી થાય છે, ખેડૂતોને એ ખબર નથી ખરેખર આનાથી પણ સારી વ્યવસ્થા હોઈ શકે? કારણ કે આપણે જ્યારે પાણી વાળતા હોઈએ તો ટ્રેક્ટર આવ્યા તો ખેડૂતોને ખબર પડી ટ્રેક્ટર આવ્યા, એ પેલા બળદથી જ કરતા હતા. ભાઈ બળદથી જ અમારે હળ હાંકવાનું છે ને, અમારે ખેડ કરવાની છે ને, અમારે રપટો હાંકવાનો છે, બરોબર. તો બીજા દેશોમાં ક્યાંય લાઈનો નથી થતી, અને આ કૃષિ પ્રધાન દેશ છે, કોઈ કૃષિનો નેતા આના માટે વિચારતો પણ નથી કે ભાઈ આવતા 6 મહિના પછી હું આ વ્યવસ્થા બદલી નાખીશ એટલે મને મત આપજો, એવું કોઈ કહેતો પણ નથી. તો ખરેખર આ વ્યવસ્થા બદલી શકે ખરી? ભરતસિંહ. ઈશુદાનભાઈ, આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, અને હંમેશા કિસાન દેવો ભવો એ નીતિ આપણી રહેલી છે. ભારત દેશની અંદર કુલ 6500 માર્કેટ યાર્ડ આવેલા છે. 6500. એમાંથી 224 APMC માર્કેટ યાર્ડ ગુજરાતમાં આવેલા છે, જે મુખ્ય માર્કેટ યાર્ડ છે, અને સબ માર્કેટ યાર્ડ 185, એમ કુલ મળી 409 APMC માર્કેટ યાર્ડ, સબ માર્કેટ યાર્ડ આવેલા છે. ખેડૂતો પોતાનો માલ નજીકની APMCમાં લઈ જઈ અને ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડા નાણાં મેળવે છે, અને ત્યારબાદ તાત્કાલિકે બીજા દિવસે ફરી પોતાનો માલ લઈ અને APMC માર્કેટ યાર્ડમાં આવતો હોય છે. APMC માર્કેટ યાર્ડનું બંધારણ સરકારે એ રીતે નક્કી કરેલું છે કે તેના બોર્ડની અંદર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 10 ખેડૂત પ્રતિનિધિ હોય છે, 4 ચૂંટાયેલા વેપારી પ્રતિનિધિ હોય છે,
2 સહકારી મંડળીના સભ્યો હોય છે અને 3 ગવર્મેન્ટ ઓફિસર હોય છે. એમ કુલ મળી 19 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એપીએમસી માર્કેટ યાર્ડનું ખેડૂતોના હિતમાં ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખી અને એપીએમસીનું સારી રીતે સંચાલન કરતા હોય છે. આજે ઈસુદાનભાઈએ જે વાત કરી કે આવો જે પ્રશ્ન ઉદ્ભવ થાય છે, તો હું આજે દાખલા તરીકે એક વાત કહું તો આજે વર્ષો પહેલાં એપીએમસી અમદાવાદનું જમાલપુર માર્કેટ યાર્ડ આવેલું હતું. ત્યાં ટ્રાફિકની અને માલનું પુષ્કળ થોડીક સમસ્યાના કારણે આવું થતું હતું. તો જે તે સમયે 1996માં એમાંથી 2 જણસ બટાકા અને ડુંગળી બાકાત કરી અને ટ્રાફિક અને આ લાઇનની વ્યવસ્થા ઓછી કરવા માટે વ્યવસ્થાના ભાગરૂપે નવું માર્કેટ યાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું, જે વાસણા માર્કેટ યાર્ડ તરીકે એપીએમસી અમદાવાદનું નિર્માણ થયું અને 2 કોમોડિટી ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી, જેનાથી ટ્રાફિક અને આ લાઇનમાં ખૂબ સારી વ્યવસ્થા અને રાહત મળી. એ જ રીતે હવે વર્ષો પછી થોડીક આવી સમસ્યા ન બને એના તકેદારીના ભાગરૂપે એપીએમસી અમદાવાદ અત્યારે તાજેતરમાં રિંગ રોડ ઉપર લાંબા માર્કેટ યાર્ડ પણ હાલ કાર્યરત કર્યું છે અને ત્યાં પણ આ રીતની વ્યવસ્થાઓ થઈ રહી છે. એપીએમસીનું જે મુખ્ય સિદ્ધાંત હોય છે એ ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડા નાણાં, એ રીતે એપીએમસી કાર્ય કરતું હોય છે. આપણે વાત કરીએ તો એપીએમસી અમદાવાદનું એક માર્કેટ યાર્ડ જેતલપુર ખાતે પણ આવેલું છે. જ્યારે એ માર્કેટ યાર્ડ કાર્યરત નહોતું ત્યારે ત્યાંના આસપાસના તાલુકાના ખેડૂતો રાઈસ મિલરો તથા વેપારીઓને ડાયરેક્ટ એ માલ આપી દેતા હતા. તેનાથી ખેડૂતોને 15 દિવસે પેમેન્ટ મળતું હતું અને જો રોકડા પૈસા જોઈએ તો એમાં 2% કપાત કરીને નાણાં લેવામાં આવતા હતા, જેના કારણે ખેડૂતોને નુકસાન થતું હતું. જેતલપુર માર્કેટ યાર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ખેડૂતોને તાત્કાલિક ખુલ્લી હરાજી થાય છે, સાચો તોલ મળે છે અને રોકડા નાણાં તાત્કાલિક મળે છે. આવી સરસ વ્યવસ્થા એપીએમસી દ્વારા અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. અને જ્યારે ડાંગર અને ઘઉંની સિઝન હોય છે ત્યારે થોડી ટ્રાફિકની સમસ્યા હોય તો એપીએમસી અમદાવાદે પાછળના ભાગે એક વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા ત્યાં કરેલી છે. એવી વ્યવસ્થા બીજા તાલુકા જિલ્લાઓની એપીએમસીઓ પણ આવી વ્યવસ્થા કરવાની જરૂર લાગે છે. એમ નહીં તો માની લો કે આજે હું માલ વેચવા આવ્યો, મારી પાસે જીરું છે, તો ખેડૂતો તો બિચારા રાહ જોઈને બેઠા હોય 2 દિવસથી, પછી તો કહી દેવામાં આવતો છે ને કે તમારા ભાવનો જીરુનો 5270, એવું છે ને? ના, એવું નથી હોતું. આજના ખેડૂતો પણ ખૂબ હોશિયાર છે ઈસુદાનભાઈ. આજે ઘણા ખેડૂતો છાપા ન્યૂઝપેપર નથી વાંચતા, પરંતુ એ આસપાસની તાલુકાના એમના જે ઓળખીતા કમિશન એજન્ટ હોય છે એને ફોન કરી અને આસપાસની તાલુકાની એપીએમસીનો ભાવ જાણી અને ત્યારબાદ એ એપીએમસીમાં પોતાનો માલ લઈને ત્યાં પહોંચતા હોય છે અને પોતાની માલનો અવેજ મેળવતા હોય છે. પણ મેં તો ઘણા એવા જોયા છે, પણ મારું સપનું છે એ મિત્રો એવું છે, સપનું છે અને કંઈ પૂરા થવા ન હોય બરાબર. એના માટે એ તમારે તમારું સપનું ભેગું કરીને તમારે કરવું પડે. મારું સપનું એવું છે કે ઉપજ છે ખેડૂતોને એક તો સિંચાઈ એટલે 3 ઉપજ લેવી, 3 ઉપજના પૂરતા ભાવ ફિક્સ હોય કે મગફળી છે તો આવતા વર્ષે મગફળી આટલા જ રૂપિયાથી ખરીદાશે કે કપાસ આટલાથી ખરીદાશે, અને આવે એટલે તમારે મિસ કોલ મારવાનો અને સામેથી ફોન નંબર આવે. તો ફોન આવે એમાં તમે એમ કહો કે મારી પાસે 100 મણ જીરું છે, એટલે જીરુંનો મેસેજ આવી જાય કે 100 મણ જીરુંનો તમારો ભાવ છે, એટલે મિનિમમ ભાવ આ છે ને મેક્સિમમ આ છે, આનાથી અને ઘરેથી લઈ જવામાં આવે. વ્યવસ્થા થઈ શકે, આ વ્યવસ્થા થવી જોઈએ. ખેડૂતે લાઈનમાં ઉભવાની કે એને પછી હેરાન થાય, ન આપે. નાગજીભાઈ તમારી પાસે આવવા માંગુ છું. પહેલા એક દર્શક મિત્ર લઈ લઉં, મુકેશભાઈ સુરતથી. જી મુકેશભાઈ. જી મુકેશભાઈ. તમને દર વખતે સવાલ થયો છે, આજનો આપણો એવો સવાલ છે કે આ જે નેતાઓ પક્ષ પલટું કરે છે એની આપણે ચીટિંગ કરી. આપણે તો કોઈ પાર્ટીને વોટ નથી આપ્યા, આપણે તો આપણા નેતાને જોઈને વોટ આપ્યો છે. હવે એ આપણો વોટ લઈને પક્ષ પલટો કરે તો આપણે ચીટિંગની ફરિયાદ કેમ નથી નોંધાવી શકતા? પોલીસ સ્ટેશન જાવ નહીં લઈએ આપણે ફરિયાદ? ના, એવો કાયદો નથી પોલીસ સ્ટેશનમાં જવાનો. બીજું કે આપણી પાસે બીજો તક એ છે, માનો ધારાસભ્ય સુધી આમાં એવું હોય કે તાલુકા જિલ્લા કે નગરપાલિકાનો કોઈ પક્ષ પલટો કરે ને તો એમાં તમારે અપીલમાં જવાનું હોય અને એનો રદ કરી શકે ને ફરીથી ચૂંટણી આવે. માની લો કે
ધારાસભ્ય કોઈ પક્ષ પલટો કરે તો એને રાજીનામું જ આપવું પડે, ફરીથી ચૂંટણી એને લડવી હોય તો જીતવું પડે. એટલે અત્યારે જે ખેલ થઈ રહ્યો છે એ થઈ રહ્યો છે કે ધારાસભ્ય અહીંયાથી રાજીનામું આપ્યું, ફરીથી જે પક્ષમાં જાય છે એ પક્ષમાંથી જીતી જાય છે. એટલે વાંક ધારાસભ્ય કરતા હું એમ માનું છું કે એની પ્રજાનો છે. ભાઈ ગયો તો ફરીથી તમે આ ચૂંટો ને. અચ્છા, બીજા પક્ષ પલટો કરે વાંધો નથી, પણ જે હોદ્દેદારો છે ફરીથી ચૂંટણી શું કામ થોપો છો? મારે દુઃખ થાય છે. મારા એ મિત્ર વાઘોડિયા અપક્ષમાંથી રાજીનામું આપે છે. ભાઈ 2-5-10 કરોડ ખર્ચો એવું હોય તો 10 કરોડ કે કન્યાદાનમાં આપી દો ને, 2-5 કરોડ કે 25 કરોડ કે 25 લાખ જે પણ હોય. શું કામ અપક્ષ તરીકે રાજીનામું આપો છો સાહેબ? આપણો વાંક છે. મારે ના કહેવું જોઈએ, પ્રજાએ પાણી લેવું જોઈએ અંજડીમાં અને સોગંદ ખાવા જોઈએ કે પક્ષ પલટો કરશે અને ક્યારે અમે સગો મામો હોય તો કશ મામો જણીને મત નથી આપવાના. આ વ્યવસ્થા જો એમને પક્ષ પલટો કરે તો વાંધો જ નથી. ચાલો, ઉપર થોપ્યું તો નહીં. એટલે આ વાત છે એ કરવાની જરૂર છે. બીજું, સરકારે કાયદો એ બનાવવાની જરૂર છે કે જે પક્ષ પલટો ધારાસભ્ય, સાંસદ કે કોર્પોરેશન વાળો કોર્પોરેટર, તાલુકા, જિલ્લા પંચાયત એ કરે તો એ આગામી 10 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે ને એવો કાયદો લાવવો જોઈએ. હું એમાં માનું છું કે લાવવો જ જોઈએ. અને આપણા હાથમાં ક્યારેક આવ્યું ભગવાને તો લાવી દેશું, પૂરું, ખેલ ખતમ. આ બધા હોર્સ ટ્રેડિંગ ને ફોર્સ ટ્રેડિંગ ને પ્રેમ ઉભરાય હૃદય પરિવર્તન ની ખેલ ખતમ. હા, પણ આવું કે થતું જ નથી ને. પ્રજા જે મોજે મોજ છે અને મને તો એમ લાગે છે થાકી જવાય આ ધંધામાં. યાર, ગંદકી સાફ કરવા ભેગા છાટા આપણે ગંદકી છાટા ઉડાડે. મારા ગંદા કપડા ગંદા કરી નાખે છે કચરો નાખીને. પણ આ સવાલ કર્યો એટલે મેં કહ્યું છે જવાબમાં. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. નાગજીભાઈ, શું કરી શકાય? આવી કોઈ વ્યવસ્થા તમારા દિમાગમાં કઈ આવે છે? તમે કીધું ઘણું બધું વાંચતા હો છો, વિચારતા હો છો. ઈશુદાનભાઈ, મારા અભ્યાસ મુજબ 1-2 વસ્તુ મારે આપને ધ્યાનમાં છે. એમાં કૃષિ જણસી કે કોઈ પણ વસ્તુ હોય એમાં માંગ અને પુરવઠો બંને ખૂબ ભાગ ભજવતો હોય, તમે પણ સમજો છો. હવે ખેતીની પ્રક્રિયા તમે જુઓ ને તો એકી સાથે માની લો કે દિવાળીએ ઘઉં હોવાના એ પાકશે ક્યારે? ઉતાસળી ઉપર. એવી રીતે પાકવાનો સમય છે એ સમયે જે જણસી પાકે તો બધા ક્ષેત્રોમાં બધા એરિયામાં સાથે પાકે. અને વ્યવસ્થા એવી છે, ખેડૂતને એક ડબ્બામાં એપીએમસી ના પૂરવામાં આવ્યો છે કે એને જે કઈ માલ લઈને ત્યાં એપીએમસી માં જવાનો. હવે એકી સાથે માલનો દરડો બોલ તમે વાત કરી 7 કિલોમીટર લાઈન શા માટે? એકી સાથે બધું પાક્યું છે. ખેડૂત નાનો છે, 10 વીઘાની એવરેજ છે. આખા વર્ષની જરૂરિયાત માટે એને ઉછીના પછીના પૈસા લીધા હોય, લોન લીધી હોય, એને વેચીને જ રસ્તો નથી એની પાસે બીજો. હવે તકલીફ એ છે કે બધા લાઈનમાં લાગે તો લેવા વાળા શું વાટ જોઈ રહ્યા હોય સંગ્રહખોરો કે એ બજારમાંથી માલ લે, એને વેરહાઉસમાં નાખે, વેરહાઉસની રિસીપ ઉપરથી બેંકમાંથી સીસી મેળવ્યા, એ સીસી ઉપરથી બીજો માલ લે અને બીજો વેરહાઉસમાં આપણે સંગ્રહખોરો આનો લાભ લે છે. હવે આનો એક જ ઉકેલ છે સાહેબ કે 2012માં એક કાયદો આવ્યો હતો, વેરહાઉસનો કાયદો. ખેડૂતને એનો માલ વેરહાઉસમાં મૂકી એની ઉપર ENRCK ની એક રિસીપ આપે એના વેરહાઉસના મેનેજર, અને ઈ રિસીપ્ટ તમે કોઈ પણ બેંક ને રિઝર્વ બેંક નો પરિપત્ર મેં વાંચેલો છે 2012 નો, કે ઈ રિસીપ્ટ લઈને તમે કોઈ પણ બેંકમાં જાઓ તો 80% લોન ઈ ખેડૂતના પૈસા આપી દે. અને ઈ લોન નું જે વ્યાજ છે એમાં 4% સરકારને ફરજિયાત સબસિડી એને આપવી પડે છે, રાહત આપવી પડે છે. એટલે 3%માં એનો માલ છે એ વેરહાઉસમાં મુકાઈ જાય. ખેડૂતને પૈસાની જરૂર હોય એટલે એને પૈસા લઈને બીજા ધંધે બીજા પાકના વાવેતરમાં ચડી જાય. એટલે આખી વ્યવસ્થા ઉભી થવાની હતી. હવે બન્યું એવું સાહેબ કે વેરહાઉસ ને બદલે વેરહાઉસ નો જે થયા છે એ તમે મોટી પાર્ટીઓ કર્યા. હવે ખેડૂતોનો લાભ જે મળવો જોઈએ એ લાભ અત્યારે વેપારીઓ કરી રહ્યા છે, સંગ્રહખોરો કરી રહ્યા છે, અને બેંકોના પરિપત્રનો લાભ પણ એમને જ મળી ગયો છે. એટલે આ વસ્તુ આ સમજવા જેવી છે. બીજી આ લાઈનોની વાત એ જ છે વ્યક્તિ સાથે માલ આવશે એટલે આ બધી દોષ થવાની. હવે ચોમાસામાં ભરપૂર વરસાદ હોય, નદીઓમાં પાણી જતું રહેતું હોય તો એ પાણી સમુદ્રમાં જાય, એને રોકવું જોઈએ. વેરહાઉસ પણ તમે તમારો અવાજ નથી આવતો બરોબર. હેલો, હા, તમે છે ને પેલું રાખવાનું એ નજીક રાખો. હા હા,
એટલે મારું શું કહેવાનું છે કે જે પુરવઠા અને માંગનો સિદ્ધાંત છે ને એ વખતે ખેડૂત કોઓપરેશન. બીજી વાત છે ફૂડ સિક્યોરિટી. ફૂડ સિક્યોરિટીમાં ખેડૂતને શા માટે ભાઈ બીજા બધાની સસ્તી જવાબદારી ખેડૂતોને મુદ્દે મૂકવામાં આવે છે. એટલે કોઈ પણ હોટેલમાં જાઓ તો અમારો જે તેનો માંગ હોય એને 300-400 ગણો જોઈએ. તમે હમણાં MRP ની વાત કરી 2006 માં એક MRP નો કાયદો બનાવેલો કે કોઈ પણ વસ્તુ બજારમાં રિટેલમાં વેચાય ને એની MRP કોઈ વેપારી ભાવ દે ને તો એને 2 વર્ષની સજાનું લાયસન્સ રદ થાય. એવી જ રીતે માની લો કે અમે 20 રૂપિયા 25 રૂપિયાના કિલો ઘઉં વેચીએ ને તો 50 રૂપિયાના કિલોનો લોટ વેચાય છે. એ 25 રૂપિયા કોણ ખાઈ જાય છે એની ક્યારે આપણે વાત કરી છે. અને મધુભાઈ વાત કરી FPO ની સાહેબ અમે પણ એક FPO ચલાવી રહ્યા છીએ અને અમારા CPGO છે ઇફકો કિસાનમાં અમારા જેવા જે FPO છે બનાસકાંઠામાં અને બનાસકાંઠાને એ FPO જાપાન સાથે 20 ટન જીરાનો સોદો કર્યો અને એ દવાઓ છે સામાન્ય દવાઓ સાથે એટલે એ 20 ટન જીરું જાપાન હમણાં મોકલી રહ્યા છે. એટલે આ બધી વ્યવસ્થાઓ થઈ રહી છે અને લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે પણ ખેડૂતોમાં જાગૃતિ ઓછી છે. બિલકુલ માની લો કે નાગજીભાઈ. માર્કેટ બરાબર. પ્રોસેસિંગ યુનિટો ઉભા કરવા હોય તો મને ગવર્મેન્ટની યોજનાથી 2-5 કરોડ રૂપિયા અત્યારે સરકાર આપવા તૈયાર છે પણ જે વાત છે કે આપણે ખેડૂતને સીધો વેપારી બનાવવામાં તકલીફ એ થાય છે ઠીક છે. આપણને એટલું બગડાણ છે કે વર્ષ તમારો અવાજ છે ને બરોબર આવતો નથી એટલે મને મજા નથી આવતી કે લોકોને સંભળાતું નહીં હોય પણ તમારો વાત સમજાઈ ગઈ થોડી ઘણી. બિપિનભાઈ, શું આ બધી લાઈનો આખી જિંદગી લાઈનો જવાની? બીજું કે ખેડૂતો લાઈનો માટે પણ કોઈ રજૂઆત કરતા નથી, તો સાંભળતા નહીં હોય અને લાઈનો આ ખતમ જ નહીં થાય, રૂટીન પ્રક્રિયા છે. આમાં ઈસુદાનભાઈ, ખેડૂતો શું કરે? જાય તો ક્યાં જાય? એમને દરેક બાબતે તકલીફો, દાખલા તરીકે વરસાદ થયો, વધારે વરસાદ થયો, હવે એ લોકો રજૂઆત કરે જે તે સરકારની ઓથોરિટી હોય કે ત્યાં પણ એમનો નિકાલ ના આવે. હવે દાખલા તરીકે તમે કહ્યું કે આ લાઈન, એમને કંઈ બે દિવસ લાઈનમાં ઉભા રહેવાનો શોખ થતો હોય? આજે લોકો પોતે એમની પોતાનું રોડ ઉપર ઉભા રહેવાનું, ટ્રાફિકના આટલો અડચણ. પણ આમાં મૂળ બેઝિકલી તકલીફ એ છે કે એપીએમસીમાં મર્યાદિત દલાલો છે અને મર્યાદિત વેપારીઓ છે. એમનો દાયરો વધારી દેવો જોડે તો દલાલો વધારી દો કે વેપારીઓ વધારી દો તો ઠીક છે કે આ બધી વસ્તુ. બીજું સગવડોનો અભાવ છે એપીએમસીમાં. જેમ હમણાં ભરતસિંહભાઈએ કહ્યું કે ભાઈ થોડી સગવડો અમદાવાદમાં કે કોઈ એપીએમસી ઊભી કરી તો એવી સગવડો ઊભી કરવી જોઈએ, પારદર્શકતા થોડી લાવવી જોઈએ. આજે ખેડૂતોને માટે કોઈ ત્યાં વ્યવસ્થા ના હોય, થોડી વેપારીઓનો માલ એપીએમસીના શેડમાં પડેલો હોય છે, ખેડૂતોનો માલ ક્યાં ખાલી થાય? એમની જગ્યા નથી હોતી. હવે તમે વિચાર કરો કે ખેડૂતોના લાઈનમાં ઊભા રહેવા બીજો છૂટકો જ નથી. એકચ્યુઅલી આ તકલીફ એવી છે કે તમારે આ બધી વ્યવસ્થા અને આ બધું કોને કરવું જોઈએ? સરકારે કરવું જોઈએ, એપીએમસીની ઓથોરિટી કરવું જોઈએ. એપીએમસી અંડર સરકારમાં જ આવે છે. એપીએમસીનો જે લોકોનું બોર્ડ કે હોય કે એના ચેરમેન હોય કે જેના અધિકારીઓ એની જોડે હમણાં જેમ ભરતસિંહભાઈએ કહ્યું કે ત્યાં કંઈક એપીએમસીમાં એમનું જે યાર્ડ છે એની પાછળ પાર્કિંગ છે, તો રોડ ઉપર ટ્રાફિક ને આ બધા પ્રોબ્લેમ ને ખેડૂતોને તમારે સર્ટેન વ્યવસ્થા, ખેડૂતોને પાર્કિંગ હોય તો પાર્કિંગની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, બધી સગવડ હોવી જોઈએ. આજે ખેડૂતોને તમારે 2 દિવસે લાઈનમાં ઉભા રાખવા હોય કે 4 દિવસે ઉભા રાખવા હોય તો તમારે એની માટે સરકાર આ વિચારતી જ નથી, એમ નહીં વિચારતી હોય અથવા તો એની પાસે બુદ્ધિ નહીં હોય તો પછી એમને આ શું કરવા ઉભા રહેતા હોય લાઈનમાં? સરકાર શું કરવા? શોખ થાય એ લોકોને જો સગવડ વ્યવસ્થા હોય તો. હું એમ કહું છું કે તમને શું લાગે સરકાર વિચારતી હશે કે પછી સરકાર વિચારતી જ નહીં હોય કે સરકાર પાસે વિઝન જ નહીં હોય, પણ વિઝન હોય કરવું નહીં હોય? મેં તમને કહ્યું કે પારદર્શિકતાનો અભાવ એટલે સગવડોનો અભાવ. જો વિચારતી હોય તો અમલ થઈ ગયો હોય, નિયમ બનાવ્યા હોય તો એપીએમસીના પરિસ્થિતિ ના હોય. ખેડૂતોને પડતી હાડમારીનો નિકાલ ત્યાં જ આવી ગયા. ખેડૂતોનો પોતાનો માલ મૂકવાની જગ્યા ના રહે એટલે ખેડૂતને પોતાના સાધનમાં મૂકી રાખીને લાઈનમાં ઉભા રહેવા. બિલકુલ. પણ મિત્રો આજે જે વાત કરી એમાં હું જરા થોડું ક્લેરિફિકેશન કરી દઉં. નાગજીભાઈ કીધું કે પુરવઠો ને એ બજાર ઉપર, બરોબર છે ભાઈ. સરકાર આ જે વાવેતર થાય છે ને એના ડેટા હોય સરકાર પાસે. સરકારે દરેક જિલ્લાઓમાં અધિકારીઓ રાખેલા છે, કૃષિ અધિકારી આખી ટીમ હોય છે કૃષિની, બાગાયત અધિકારી ને બાગાયત અધિકારીની ટીમ હોય છે, બાગાયત વાવણી. કેટલું વાવેતર થયું, જીરુનું કેટલું થયું, કેટલું ઉત્પાદન થશે, અંદાજ બધું સરકાર પાસે હોય છે. તો સરકારે ક્યાં વ્યવસ્થા કરવી ખબર છે? 15 દિવસમાં આવવાનું છે તો 15 દિવસમાં આવવાનું હોય તો 15 દિવસ માટે વ્યવસ્થા કરો ને તમે. ચૂંટણી આવે છે તો આપણે કેમ વ્યવસ્થા કરી દઈએ છીએ બૂથની? કેમ આપણી પાસે આપણું જ્યારે કામ હોય ત્યારે બૂથ લેવલ સુધી બૂથના માણસો મળી જાય છે, આપણે એ જ ગામમાંથી મળી જાય છે, ગામના જ બૂથના હોવા જોઈએ, એ મળી જાય છે. અચ્છા, એને ખાવાનું એ હજારોની સંખ્યામાં હોય છે તો એને ખાવાનું આપી દઈએ છીએ.
એને 500,000 રૂપિયા આપવાના તો એ આપી દઈએ છીએ. તો આ કેમ વ્યવસ્થા ન થાય? શું કામ? તમારી પડી હોય તો થાય. એટલે આ બહુ જ ચિંતાનો વિષય છે. એક દર્શક મિત્ર લેશું પણ નાનો ટર્ન છે. માધુભાઈ ફરીથી આવીશ તમારી પાસે. 1.5 મિનિટ છે. 1.5 મિનિટમાં શું હવે? આ તો ઠીક છે કે આપણે બધો સરકારનો વાંક કરીએ એવું જરૂર નથી. બહુ બધો પુરવઠો આવી ગયો, પણ શું એવું કરી શકાય? બીજા દેશોમાં શું વ્યવસ્થાઓ છે? અને ત્યાં સુધી નાગજીભાઈ તમે વ્યવસ્થિત જગ્યા ઉપર નજીકમાં રાખજો મોબાઈલ, એટલે તમારો અવાજ બરોબર આવે. બરોબર છે? હા માધુભાઈ. હા ઈશુદાનભાઈ, આના માટે એક જ જે વ્યવસ્થા છે એ થઈ શકે. આપણી જે સહકારી મંડળીઓ છે, સહકારી મંડળીઓને આપણે કાર્યરત આપણે પ્રોસેસિંગ યુનિટમાં અને પેકેજિંગમાં અને પેકિંગ થશે તો આપોઆપ એની MRP લાગશે, અને MRP લાગશે તો આપોઆપ એ મંડળી છે અને સહકારી ફેડરેશન હોય તો એને ફેડરેશન મારફત એ ગ્રાહકો સુધી એ પહોંચાડી શકે. અને સાથે સાથે મંડળી હોય તો મંડળી પણ પોતાનું આજે કરી શકે. આજે એક આણંદ જિલ્લાની એક મંડળી છે, એ મંડળીના આજે 12 રિટેલ સ્ટોર છે. તો આવા સ્ટોર પણ આજે બીજા જિલ્લાની અંદર, બીજા શહેરોની અંદર નાખી શકે અને વેચાણ કરી શકે અને સારા ભાવ મળી શકે. બીજા નંબરમાં એપીએમસી છે. આજે એપીએમસી ની આપણે વાત કરીએ તો એપીએમસી ની પારદર્શકતા કેવી છે એ એક દાખલો આપો. આજે જે ભાવ આપે છે તો નીચામાં નીચો ભાવ આપે અને ઊંચામાં ઊંચો ભાવ આપે, અને પછી એનો સરેરાશ ભાવ, તો સરેરાશ ભાવ બંનેનો સરવાળો કરીને અને બે ભાગી નાખીને અને આ સરેરાશ ભાવ આપે. હવે હકીકતમાં ઊંચા ઊંચો ભાવ જે આપ્યો છે, હવે એકદમ ઊંચો આપ્યા ને એ ઊંચા ભાવની અંદર 5% વેચાણ નથી થતું, ફક્ત 1% વેચાણ થતું હશે ઊંચા ઊંચા ભાવે. એટલે ઊંચા ઊંચો ભાવ જોઈને અને ખેડૂતો જે લલચાય છે અને એક સાથે માર્કેટની અંદર આવે છે. તો ખરેખર એપીએમસી એ સરેરાશ ભાવ છે એ ખરેખર જે સ્ટેટિસ્ટિકની ફોર્મ્યુલા છે એ પ્રમાણે કાઢવો જોઈએ, નહીં કે નીચો ભાવ ને ઊંચો ભાવનો ભાગાકાર કરીને તમે સરેરાશ ભાવ આપો. એટલે ખરેખર આ જે પારદર્શિકતા છે, પારદર્શિક એપીએમસી લાવવાની જરૂર છે. એક પણ આ ગુજરાતની એક પણ એપીએમસી નો સરેરાશ ભાવ એ સાચો નથી, એ 100% ખોટો છે. ફક્ત ને ફક્ત એક એપીએમસી છે જસદણની, એ જસદણના તમે ભાવ જોશો અને સરેરાશ ભાવ જોશો તો એ ખરેખર એનો સાચો ભાવ એ આવશે. અને એની કમ્પેરિઝનના બીજા માર્કેટિંગના આપણા ભાવ જે છે તો ઘણા એના સરેરાશ ભાવ એ ઘણા ડિફરન્સ હોય છે. એટલે પહેલા તો પારદર્શિકતા લાવવા માટે આ એપીએમસી એ પોતાના સ્ટાફને એ ટ્રેનિંગ આપવાની જરૂર છે. ખેડૂતોને ખોટા ઊંચા ભાવ આપી લલચાવે નહીં. ઠીક છે. શું કરી શકાય નાગજીભાઈ સંક્ષિપ્તમાં? ખરેખર તો દરેક એપીએમસીઓએ પોતાનું બંધારણ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને હવે વધારાનો ખર્ચો વેરહાઉસમાં કરવાની જરૂર છે. ખેડૂતોનો માલ તમે લાઈનમાં પેમેન્ટ ખેડૂતોને ના વેચવાય તો વેરહાઉસમાં મૂકીને પૈસા દિલાતો થાય. સીધી જ વાત છે, બીજી કોઈ વાત જ નથી. અને શરૂઆતમાં મેં 1965 નો કાયદો વાંચેલો છે. હા, એવું હતું કે ભાવ તો બહુ નીચે જાય તો સર્કિટ જેમ શેર બજારમાં સર્કિટ રાખે ને એમ બોર્ડ ના પડે છે કે હવે નીચે ભાવ ના જવા જોઈએ. એ વ્યવસ્થા હતી અને બહાર બદલમાંથી બહાર જયારે એ લોકોએ એ કાયદો ચાલુ રાખ્યો ને આપણે અહીંયા બંધ થઈ ગયું. એટલે ખાસ કરીને વેરહાઉસ ની વ્યવસ્થા જ આનો ઉકેલ છે. પૈસા ખેડૂતને મળી જાય છે કે એનું કામ ચાલુ થાય અને આખા વર્ષમાં વેરહાઉસ ઊંચા ભાવ આવે તેમાં વેચે. જે વ્યવસ્થા ખેડૂતો માટેની 2012માં થયેલી છે એનો લાભ વેપારી છે. આ શોર્ટ ફોર્મમાં એટલું કહેવા માંગુ છું. ઓકે, વરસિંહજી શું કરી શકાય બીજું? કે માધુભાઈ બહુ સારી વાત કરી. માન લો ઘણા વેપારીઓ બધા સારા જ હશે, બહુ સારા હોય. એપીએમસી વાળા બધા ડિરેક્ટરો બધા ભ્રષ્ટાચાર 1 રૂપિયા કરતા નહીં, માની છે, બહુ સારા માણસો છે. પણ માન લો પારદર્શિકતા ન હોય અને 2 લાખ ટન માલ આવતો હોય, કોઈ લાખ બોરી આવતો હોય અને એમાં માન લો કે 25 રૂપિયાનો કરદો કરી નાખે તો ક્યાં જતું હશે? અને એમાંય પાછો માન લો કે આમ છે કે તેમ છે ને એને કે ભાંગ્યા કરીને તો કઈ રીતે થતું હશે? સૌ પ્રથમ તો હું એવું કહીશ કે એપીએમસી છે એ ખેડૂતોની માતૃ સંસ્થા છે અને એપીએમસીની અંદર આ જે લાઈનો દેખાય છે ને એ એના પારદર્શકના વહીવટની નિશાની છે. કારણ કે ખેડૂત પોતાની જે જણસ છે એ એના માલનો પોતે માલિક છે. એ ગમે ત્યાં પોતાનો માલ વેચી શકે છે, એનો કોઈ જ માલિક નથી. ખેડૂત જ એના માલનો માલિક છે
આ જે લાઈનો જે દેખાઈ રહી છે એ ખેડૂતોનો એપીએમસી પ્રત્યેનો વિશ્વાસની લાઈન છે. હું એ વાત 100% માનીશ કે ઘણી એપીએમસીમાં આ વ્યવસ્થા નથી, તો તેવી એપીએમસીઓએ એવી વ્યવસ્થા કરવી જોઈએ. આજે આપણે દાખલા તરીકે વાત કરીએ તો એપીએમસી અમદાવાદ જે છે એ આંતરરાજ્ય માર્કેટયાર્ડ છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાંથી ખેડૂતો પોતાનો માલ અહીંયા વેચાણ અર્થે લઈને આવે છે. અને એપીએમસીના જનરલ કમિશન એજન્ટ જે હોય છે તે પોતાનો એમના માલનો નિકાલ કરી એમને આરટીજીએસ તથા ચેકથી એમાં કઈ પેમેન્ટ રીતે પૂરું પાડતા વ્યવસ્થા હોય છે. કમિશનનો જરા કહી દો, મતલબ કઈ રીતે ભાવ કઈ રીતે નક્કી થાય અને કમિશન કઈ રીતે કેટલું લેવાતું હોય? જ્યારે કોઈ ખેડૂત પોતાનો માલ વેચાણ અર્થે માર્કેટ યાર્ડમાં લઈને આવે છે ત્યારે એપીએમસી દ્વારા નિયુક્ત કરેલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ખુલ્લી હરાજી થાય છે, સાચો તોલ થાય છે અને રોકડા નાણાં મેળવી અને આનંદભેર પોતાના ઘરે પરત ફરે છે. ભાવ કઈ રીતે નક્કી થતા હશે? હરાજી? ભાવ ખુલ્લી હરાજી થઈ. આજે ખેડૂત ઊભો છે, જનરલ કમિશન એજન્ટ ઊભો છે અને વેપારી ઊભો છે. એ ખુલ્લી હરાજી થાય છે, જે ભાવ બોલી અને ખુલ્લી હરાજીથી એનો ભાવ નક્કી કરવામાં આવે છે. અને આજના ખેડૂતો પણ ખૂબ હોશિયાર છે. ખેડૂતોને કોઈ મૂર્ખ બનાવી જાય એ વાતમાં દમ નથી, કારણ કે આજનો ખેડૂત આસપાસની 4-5 એપીએમસી તાલુકા જિલ્લામાં ફોન કરી અને ત્યારબાદ એ નક્કી કરે છે કે મારે કયા માર્કેટ યાર્ડમાં જવું છે. એટલે કમિશન કેટલું હોય છે કમિશન એજન્ટનું? આમાં 4% કમિશન હોય છે, જે રાજ્ય સરકારે નિયુક્ત કરેલું હોય છે, નક્કી કરેલું હોય છે. દર એટલે 104 રૂપિયા યસ જાય, યસ એટલે વેપારીને આપવાના. ના, ખેડૂતમાંથી એક પણ રૂપિયો કપાતો નથી. ઓકે, ખેડૂતની માલનો ભાવ ગુણ્યા એનું વજન, એને બરાબર જેટલી કિંમત થતી હોય એટલી કિંમત એ સમયે ખેડૂતને ચૂકવી દેવાની હોય છે. એ પણ રોકડા એક પણ ચૂકવી દેવામાં રૂપિયો આવે છે. ખેડૂત પાસેથી કપાતો એક નથી. પણ રૂપિયો ખેડૂત પાસેથી ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ એપીએમસીમાં કપાતો તો 4% નથી. ક્યાંથી પેલો લે? વેપારી ક્યાંથી લે? એ જે ખરીદનાર વેપારી હોય છે તેને એની પાસેથી લેવામાં આવે છે. એ એપીએમસી લે, ના, એ વેપારી લે છે, જનરલ કમિશન એજન્ટ. જનરલ કમિશન Yes. એજન્ટ લે. ઓકે, આ રીતની વ્યવસ્થા ગુજરાત રાજ્યની તમામ મુખ્ય માર્કેટ યાર્ડો અને સબ માર્કેટ યાર્ડો ઘણી જગ્યાએ ફરિયાદો જોઈ છે ખેડૂતો પાસેથી 2 રૂપિયા કાપી લે છે. ના, સરકારે એ બાબતે કાયદો બનાવેલો છે. એને એમના નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામક શ્રી પણ નિયુક્ત કરેલા છે, જે રાજ્યની તમામ એપીએમસીઓને નિયંત્રણ કરે છે અને કાયદાનું પાલન કરાવે છે. ઓકે, બિપિનભાઈ શું કરી શકાય સંક્ષિપ્તમાં? આમાં જે ભરતસિંહભાઈ કહ્યું કે ભાઈ આ રીતે છે તો અલ્ટિમેટલી ખેડૂતનો તો પછી પોષણક્ષમ ભાવ કેમ નથી મળતા? જો ખેડૂત પોતાનો માલ વેચી શકે એવી હરાજી, એવી સગવડ હોય કે ભાઈ આ સરકારે તો ખેડૂતો, તો તમે આજે કોઈ બી ખેડૂતનો સર્વે કરો તો તમે એમને પૂછશો તો કે ભાઈ તમને આ ભાવ મળે સંતોષકારક છે? તો એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ માંગવાનો સવાલ જ કેવી રીતે આવે? આજે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કરતા બી ઓછો ભાવ એમની પોતાની જણસનો કે એમની પોતાની પેદાશનો મળે છે, તો પછી એને આ બધો પ્રશ્ન રહેતો જ નથી. બીજું કે ખેડૂતને એપીએમસી બોલાવ્યા કરતા જેમ કે તમે સહકારી દૂધ મંડળીઓ અને દૂધ સંઘોમાં વ્યવસ્થા છે કે ગામે ગામ દૂધ મંડળી છે, મંડળીમાં ગ્રાહક દૂધ ઉત્પાદક દૂધ ભરાવે ને ત્યાંથી ડેરીને સાધનમાં લઈ જાય. તમે આમાં કેમ સેવા સહકારી મંડળીઓ છે, જિલ્લા તાલુકા વેચાણ ખરીદ વેચાણ સંઘો છે, એમાં વ્યવસ્થા ગોઠવો. ખેડૂતોને છે કે એપીએમસી સુધી લાંબા થવાનું, પોતાના ભાડું ખર્ચીને લાંબા થવાનું, રોકાવાનું 2-2 દિવસ, આવી બી સરકાર દ્વારા તો વ્યવસ્થા કરી શકે છે. બિપિનભાઈએ ખૂબ સરસ વાત કરી કે જ્યાં આવી લાઈનોના અને પ્રશ્નો થતા હોય તો દરેક ગામે ખરીદ વેચાણની સહકારી મંડળી હોય છે. તો જ્યાં જ્યાં આવા પ્રશ્નો થતા હોય ખૂબ લાંબી લાઈનોના, તો ત્યાં આવી વ્યવસ્થા કરી શકાય છે. બિલકુલ વ્યવસ્થા કરી શકાય. પણ મિત્રો એક વાત હું તમને કહી દઉં કે તમે જ્યારે જીરું વેચવા ગયા એટલે મને ખબર છે કે વેપારી આમ કરીને જુએ કે જીરુનો ભાવ 6520, પછી વધે ભરતભાઈ, પછી વધે. આજે માનો મેં નક્કી કરી લીધું હું દલાલ છું ભાઈ 6520 રૂપિયા આપીશ, પછી શું? આજે આ જે કોમોડિટી છે, ફોર એક્ઝામ્પલ કે શાકભાજી છે કે અનાજ છે, આના ભાવ ડિમાન્ડ અને સપ્લાય એની ઉપર નક્કી થાય છે.
જ્યારે એમ નહીં, demand- supply- હું તમને એ જ કહું છું કે સપ્લાય તો અમે ભેગી જ આપવાના છીએ ને યાર. મારો જીરું કઈ મહિના પછી તો ઉપર નથી ફોર થવાનું. એક્ઝામ્પલ કે અત્યારે ટામેટા છે, હા. ટામેટામાં અત્યારે વચ્ચે પુષ્કળ 200 રૂપિયા કિલો સુધી હોલસેલમાં ભાવ જતા રહ્યા હતા. ટામેટાનું તો શું કદાચ સંગ્રહવાળી વાત છે. હું તો એમ કહું છું એની વેલ્યુ એડિશન કે જે પણ કરે ટામેટાનો સોસ બનાવી નાખો યાર. સોસ ચાલે જ છે ના, ને. ઈસુદાન એમની વાત સાચી છે, ટામેટાનો ટામેટા ભાવ 200 સંગ્રહ થઈ રૂપિયા. ન શકે, સોસ તો બનાવી શકાય. પરંતુ આજે જે ટામેટાનું શાક બને છે કે વોટ એવર કોઈ પણ વસ્તુમાં એનો ઉપયોગ થાય છે, તો આજે જે નેચરલી આજે ભાવ વધારો થાય છે, હું તો નેચરલી છે, શાકભાજીની ભાવનો હજી વાત ઘટાડો થાય છે, નથી એ કરતો. હું પણ વાત કરું naturally છે. છું જે ધાન્ય ધનધાન્ય છે, મારું જીરું Yes. છે. જી. તો જીરું મને એમ કીધું 5220 છે ઈશુદાનભાઈ, હાલો બોલો, તો હું શું કરું? પાછો લઈ જાઉં કે પાછો અહીંયા આપી જાઉં? કોઈ આપી જ દેવું આમાં- પડે. આપી આપી પાછું દેવું પડે. કોઈ- 3 દિવસનો તો લાઈનમાં બધું બેઠો. દેવું પડે. સાધન ને vehicle લઈને તો બધા હું એમ કહું છું ખેડૂતો પાસે શું રહ્યું એમ કહું છું. તો તમે નક્કી કરો છો, એપીએમસી વાળા નક્કી કરે છે, વેપારીઓ નક્કી કરે છે, અને વેપારીઓ નક્કી કરે છે વેપારીઓ કેટલા ટકા કમિશન એટલે કેટલું વધારીને કે ઓછું કરીને કરે. અચ્છા, વેપારીઓની રિંગ નહીં હોય? ના, આજના ખેડૂતો ઈસુદાનભાઈ ખૂબ જ પછી આ હોશિયાર ક્યાં છે. ખેડૂત? હું મારો જ આજે- દાખલો કહું છું. તમે ટ્રેક્ટર ભરીને 2 ટ્રેક્ટર ભરીને Yes. મારી પાસે આવ્યા, 3 દિવસથી લાઈનમાં છો. હવે મેં તમને કીધું 5220 છે ભરતસિંહજી, તમે શું પાછા જવાના? અને ટ્રેક્ટર ભરીને જાશો એટલે ટ્રેક્ટરનો 53,000 નો 2 દિવસનો એટલે 6,000 રૂપિયા ભાડો. ભાવ. બરાબર છે? સમય. 6,000 રૂપિયા ભાડો, સમય, અને પછી પાછું દેવા તો ક્યાં જશો? ક્યાં લેવાનાર તો પાછું છે નહીં કોઈ. યા તો તમારે 12 મહિના 6 મહિના પાછું રાખી દેવું પડશે, તો બગડી જાય. મારે વ્યવસ્થા નથી. મારો અનાજ કરિયાણા વાળો, જંતુનાશક દવા વાળો, બિયારણ વાળો, ખાતર વાળો ફોન કરે છે, ભાઈ ઈશુદાનભાઈ બિલ આપો. એમ કરવાનો હું. આમાં તમારો વાંક નથી. હું એટલા માટે કહું છું કે આ સરકારોને પૂંગી વગાડવા માટે નથી બેડી. આ સરકારોની જવાબદારી છે કે મારા ખેડૂતનો માલ એના ઘરેથી ઉપડી જાય. શું આ વચેટિયાઓ કમિશનો ખાઈને જલસા મારે યાર? અને એ કેટલો હું એમ કહું છું કમિશન ખાય છે. હું કોઈનો વિરોધી નથી, પણ ખેડૂત જેટલો નથી કમાતો એટલો તો આ 2 મહિનામાં કમાવી લે છે. 2-5 કરોડ રૂપિયા ઉતારી લે છે. અને છે કોણ પાછા? ઈસુદાનભાઈ આજ ભરતસિંહ બહુ દુઃખ થાય છે યાર. આજ ભરતસિંહભાઈએ કહ્યું કે 200 રૂપિયા ટામેટા હતા, 200 રૂપિયા ગ્રાહકને, હા. ખેડૂતને કેટલા મળ્યા છે? હા, આમાં એને તો ફેંકી દેવું ફેંકી પડે દેવું છે. પડે છે. આ શાકભાજી કે ખેડૂત એને તો પોતાને મળતર ભાવ પોતાને મળતા મારી એ નથી. જરૂર મારું દર્શીજી, તમે પણ સરકારોમાં જઈને એક વ્યવસ્થા ઊભી કરાવડાવો, કારણ કે સરકારની જવાબદારીઓ છે. જે જરૂર પડે તો 20 અધિકારીઓ કે 30 અધિકારીઓ મૂકવા પડે તો બીજા મૂકી દે, એનો પગાર નડતો નથી. પણ મારા ખેડૂતને આટલા બોરીએ હવે આટલા ટ્રેક્ટરો કઈ પાછા થોડા છે 2 દિવસ સુધી, તો એને પૂરતો ભાવ, એને મોબાઈલથી મેસેજ આવી જવો જોઈએ, જીરાનો તમારો આ ભાવ છે અને આ જ ભાવે તમારે વેચવાનું છે. ભાઈ થોડી ઘણી ક્વોલિટી હોય ને. અરે મિનિમમ પ્રાઇસ એમએસપી હોવી જ જોઈએ, કાયદો બનવો જોઈએ એમએસપી નો. જે ખેડૂતોએ આંદોલન કરે છે એની વાત સાચી છે, અને ખેડૂત વાવે એ પેલા જીરોનો ભાવ આવી જવું જોઈએ કે ઊંચામાં ઊંચું જીરોનો ભાવ આટલું છે, નીચામાં નીચું 9,000 તો રહેશે જ. આવું આવવું જોઈએ. આ પૂંગી વળવા માટે સરકારો જ બેસાડી યાર. ચાર્ટર પ્લેનોમાં એન્જોય જ કરો છો બધા. લોકાર્પણ કરવું ને ખાતમુહૂર્ત કરવાને. શેના લોકાર્પણ ખાતમુહૂર્ત? એ તો કરી દો ને કોઈ ગરીબની દીકરીના હાથે. તમે 10-10 કરોડ રૂપિયા શું કામ હેલિકોપ્ટરથી ઉડાડીને વાપરો છો? બહુ ચિંતાનો વિષય છે. ઈસુદાનભાઈ, આજે આ જે વ્યવસ્થા દેખાઈ રહી છે આપણને, હું માનું છું ક્યાંક એવી એપીએમસીઓમાં એવી વ્યવસ્થા નહીં હોય જેના કારણે લાઈનોને એ બધી વ્યવસ્થાઓ થાય છે. પરંતુ એપીએમસીની અંદર જ્યારે આ માલ વેચાણ અર્થે આવે છે તો એનો પારદર્શક જ વહીવટ થાય છે. એનું કારણ એવું છે કે એ આપણે કહી જો કાયદા ઉપર ભરતસિંહજી બધો પારદર્શક જ લાગે. જી, બધું પારદર્શક લાગે. ખેડૂતને પૂછો તો ખબર પડે કે ભાઈ મારી હાલત શું થાય છે. પરંતુ પડદા કરી નાખે છે બોટાદ એપીએમસી માં. આજે જ મને ફરિયાદ આવી. પરંતુ આજે આપણે ફોર એક્ઝામ્પલ 30 અમારે સેકન્ડમાં એપીએમસી જે સમય માર્કેટ પૂરો યાર્ડ છે, એપીએમસી અમદાવાદના 8 માર્કેટ યાર્ડો કાર્યરત છે. એમાં હું તો ચક્કર મારીશ, વર્ષે ખબર પડશે. માત્ર 2-5 ફરિયાદોથી વધારે કોઈ ખેડૂતની ફરિયાદ નથી આવતી. એટલો સરસ અને સરળ સારું સંચાલન સારું છે. APMC કરો, અમદાવાદમાં થઈ પણ રહ્યું છે. ભાવ નથી મળતું એ તો માની જ લેવું પડે. સમયનો અભાવ છે એટલે ભરતસિંહજી, નાગજીભાઈ, બિપિનભાઈ, માધુભાઈ, ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ લઈએ. હિમાલયનો ભારતમાં સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ છે કાંચનજંગા. અને સાચો જવાબ આપનાર ઘણા બધા છે. એમાં ઠાકોર રમણજી આતાજી સહીજ કલોલ, કાનજીભાઈ રાઠોડ દલવાણા લીમડી, સોનલબા ઝાલા અમદાવાદ, નિલેશ પટેલ રાજકોટ, રમેશભાઈ રાઠોડ સુરત. મિત્રો, આ કોઈ વ્યક્તિગત કે કોઈ પાર્ટી કે પક્ષ એના માટે નથી. આ જાગૃતિ માટેના કાર્યક્રમો છે. તમારી પણ જાગૃતિ થાય, મને પણ 5 વસ્તુ જાણવા મળે, સરકારના અધિકારીઓને જાણે, અને મુખ્યમંત્રીઓ અને કૃષિ મંત્રીઓએ આ કામ કરવાનું હોય. બરાબર? પ્રધાનમંત્રીએ દેખરેખ કરવાની હોય. એનો આપણે એને પગાર ચૂકવીએ છીએ અને બંગલો, ગાડી, વ્યવસ્થાઓ આ બધું કરીએ છીએ.
પણ કરે તો થાય. જય હિન્દ, જય ભારત.